આજે હું મારા જીવનમાં પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યો. દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીને તો ઘણું મળ્યો, પણ ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના મુખ્યમંત્રીને હું આસાનીથી મળી શકું એવો હક, એવો અધિકાર મને વિસાવદર ભેસાણની જનતાએ આપ્યો છે. એનો પહેલા હું આભાર માનું છું. મેં આજે અમારા વિસાવદર ભેસાણ મત વિસ્તારના અતિ મહત્વના 5 નીતિ વિષયક પ્રશ્નો બાબતે માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે. એમણે બહુ શાંતિપૂર્વક રીતે મારી રજૂઆત સાંભળી છે. અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે. કુલ 3 જિલ્લા, 15 જેટલા તાલુકા, 196 કરતાં પણ વધુ ગામને અસર કરતો આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે. ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો, અને આ ઇકો ઝોન નાબૂદ કરવા માટે મેં આજે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. અને રજૂઆતમાં મેં આસામ સરકારનો રેફરન્સ લીધો છે. આસામમાં પણ ઇકો ઝોન લાગુ કરવામાં આવ્યો હતો. આસામના ખેડૂતોએ પણ ખૂબ વિરોધ કર્યો, અને આસામની રાજ્ય સરકારે તારીખ 21 મે 2025ના રોજ કેન્દ્ર સરકારને પત્ર લખી અને ઇકો ઝોન વિડ્રો કરી લેવા, એટલે કે નાબૂદ કરવા માટેનું પગલું આસામની સરકારે ભર્યું છે. તો જો આસામની સરકાર ઇકો ઝોન નાબૂદ કરી શકે તો ગુજરાતની સરકાર પણ ઇકો ઝોન નાબૂદ કરી શકે છે. એવી રજૂઆત મેં આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને કરી છે. એક બીજી ખેડૂતલક્ષી રજૂઆત મેં આજે કરી છે, જેમાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે ખેડૂતો માટે એક સારી યોજના જાહેર કરી હતી કે માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી. આ યોજના ખેડૂતોને પાક નુકસાની સામે વળતર આપવા માટેની યોજના હતી, જેનું આજ દિવસ સુધી અમલીકરણ થયેલ નથી. ઢોરનો પણ વીમો હોય છે, કેમેરાનો વીમો છે, મોબાઈલનો વીમો છે, માણસનો વીમો છે, મકાનનો પણ વીમો છે, સોના ચાંદીનો પણ વીમો છે. તો ખેડૂતના પાકનો વીમો કેમ નહીં? તમામ ચીજ વસ્તુઓનો, સજીવ અને નિર્જીવ બધાનો વીમો છે, પણ ખેડૂત જે પાક પકવે છે, જે પેદાશ પકવે છે, એનો વીમો નથી ગુજરાતમાં. માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં રજૂઆત કરી છે કે સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એક સારી યોજના અમલમાં મૂકવા માટે બનાવી હતી. એનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજના અંતર્ગત અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અથવા તો કમોસમી વરસાદ એટલે કે માવઠું થાય તો ખેડૂતોને 1 હેક્ટર દીઠ 20,000 રૂપિયાની મર્યાદામાં અને 1 હેક્ટર દીઠ 25,000 રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવવાની યોજના બનેલી છે. પણ આ પાક વીમાની યોજના અમલમાં નથી આવી, તો એનું જલ્દી અમલીકરણ થાય, ખેડૂતોને પાક વીમો આપવામાં આવે, એવી મેં આજે માંગણી મૂકી છે.